પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. 1. નીચેનામાંથી કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે? જવાબ ડી. ઘર્ષણ બળ. 2. બે સ્થિર વિદ્યુતભારો વચ્ચે કયું બળ લાગે છે? જવાબ સી. સ્થિર વિદ્યુત બળ. 3. ચુંબકીય બળ ખાલી જગ્યા. જવાબ બી. અસંપર્ક બળ. 4. બળની માત્રાને શાના વડે દર્શાવાય? જવાબ એ. તેના મૂલ્ય. 5. પદાર્થની ગતિની અવસ્થા એટલે? જવાબ સી. 6. સ્નાયુબળ કયા પ્રકારનું બળ છે? જવાબ બી. 7. સૂકા વાળને કાંસકા વડે ઓળાવવામાં આવે છે ત્યારે ક્યારેક વાળ હવામાં ઉડતા જણાય છે, તેના માટે કયું બળ જવાબદાર છે? જવાબ બી. 8. વસ્તુ પર લાગતું પરિણામી બળ શૂન્ય છે તો તેના પર લાગતા બે બળો? જવાબ ડી. 9. કોઈ ઝાડ પરથી પડતું ફળ પૃથ્વી પર આવીને પડે છે તેનું કારણ? જવાબ એ. ગુરુત્વાકર્ષણ બળ છે. 10. કયા પ્રકારના બળમાં માત્ર આકર્ષણ જોવા મળે છે? જવાબ સી. ગુરુત્વાકર્ષણ બળ. 11. પાત્રમાં ભરેલા પ્રવાહીની ઊંચાઈ ઘટે તો? જવાબ બી. તળિયા પર લાગતું દબાણ ઘટે. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. 7. સાયકલ સવાર ખાલી જગ્યા પ્રકારનું બળ તેના પેન્ડલ પર લગાવે છે. જવાબ સ્નાયુ બળ. 8. અવકાશી પદાર્થો વચ્ચે પ્રવર્તતું બળ ખાલી જગ્યા બળ છે. જવાબ ગુરુત્વાકર્ષણ બળ. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. 1. એક ફૂલાવેલા ફુગ્ગાને સિન્થેટિક કાપડના એક ટુકડા વડે ઘસીને એક દિવાલ પર દબાવવામાં આવ્યો. એવું જાણવા મળ્યું કે ફુગ્ગો દિવાલ સાથે ચોંટી જાય છે. દિવાલ અને ફુગ્ગા વચ્ચે થતા આકર્ષણ માટે કયું બળ જવાબદાર હશે? જવાબ સ્થિર વિદ્યુત બળ. 2. જે બળ હંમેશા ગતિનો વિરોધ કરે છે તેનું નામ આપો. જવાબ ઘર્ષણ બળ. 3. કયા સ્થળે વાતાવરણનું દબાણ ઓછું હોય છે? જવાબ ઊંચા પર્વતની ટોચ પર. 4. દરિયાની અંદર 10 મીટર ઊંડાઈએ કે 20 મીટર ઊંડાઈએ કે તળિયે કઈ જગ્યાએ દબાણ ઓછું હશે? જવાબ 10 મીટર ઊંડાઈએ. 5. એકમ સમયમાં પદાર્થોએ કાપેલા અંતરને શું કહે છે? જવાબ ઝડપ. 6. એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર લંબરૂપે લાગતા બળને શું કહે છે? જવાબ દબાણ. 7. દબાણ શોધવાનું સૂત્ર લખો. જવાબ દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. પ્રશ્ન 4. નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે રાઇટની નિશાની અને ખોટા વિધાન સામે 1. ચુંબકીય બળ એ અસંપર્ક બળનું ઉદાહરણ છે. જવાબ ખરું. 2. એક પદાર્થ પર બે બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે તો પદાર્થ પર લાગતું પરિણામી બળ એ બે બળોના સરવાળા જેટલું હોય છે. જવાબ ખોટું. 3. એકલું અટૂલું બળ અસ્તિત્વ ધરાવતું નથી. જવાબ ખરું. 4. એકમ સમયમાં લાગતા બળને દબાણ કહે છે. જવાબ ખોટું. 5. પવનચક્કી તેના પર લાગતા હવાના અસંપર્ક બળને કારણે કાર્ય કરે છે. જવાબ ખોટું. 6. અણીદાર સાધનો વડે ઓછું દબાણ ઉત્પન્ન કરી શકાય છે. જવાબ ખોટું. 7. બળનો SI એકમ ન્યૂટન છે. જવાબ ખરું. 8. આપણી આસપાસ હવાના આવરણ વડે આપણા પર લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે. જવાબ ખરું. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એક ઓજાર બનાવતી વખતે કોઈ લુહાર લોખંડના ગરમ ટુકડાને હથોડો મારે છે. હથોડો મારવાને કારણે લાગતું બળ લોખંડના ટુકડાને કઈ રીતે અસર કરે છે? જવાબ લુહાર દ્વારા હથોડો મારવાને કારણે લાગતા બળને લીધે લોખંડના ટુકડાનો આકાર બદલાય છે. 2. બે બળોનું પરિણામી બળ કેવી પરિસ્થિતિમાં શૂન્ય થાય છે? જવાબ જ્યારે વસ્તુ પર લાગતા બે બળો સમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય ત્યારે પરિણામી બળ શૂન્ય થાય છે. 3. બળની બે અસરો જણાવો. 1. પદાર્થની ગતિની અવસ્થા બદલવી. 2. પદાર્થનો આકાર બદલવો. 4. ઘર્ષણ બળ એટલે શું? જવાબ જે બળ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય અને પદાર્થની ગતિનો વિરોધ કરતું હોય તેને ઘર્ષણ બળ કહે છે. 5. સંપર્ક બળના બે ઉદાહરણ આપો. 1. સ્નાયુ બળ. 2. ઘર્ષણ બળ. 6. અસંપર્ક બળના બે ઉદાહરણ આપો. 1. ચુંબકીય બળ. 2. સ્થિર વિદ્યુત બળ. 7. સ્થિર વિદ્યુત બળ એટલે શું? જવાબ વિદ્યુતભારિત વસ્તુ વડે બીજી વિદ્યુતભારિત કે વિદ્યુતભાર રહિત વસ્તુ પર લાગતા બળને સ્થિર વિદ્યુત બળ કહે છે. 8. વાતાવરણ એટલે શું? જવાબ પૃથ્વીની આસપાસના હવાના આવરણને વાતાવરણ કહે છે. 9. વાતાવરણનું દબાણ એટલે શું? જવાબ આપણી આસપાસના હવાના આવરણ વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે. 10. પાત્રમાં ભરેલા કોઈ પ્રવાહી દ્વારા પાત્રના તળિયે લાગતું દબાણ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે? જવાબ પ્રવાહીના સ્તંભની ઊંચાઈ. 2. પ્રવાહીની ઘનતા. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
પ્રશ્ન 6 વ્યાખ્યા આપો. 1 બળ પદાર્થ પરની જે અસરને લીધે પદાર્થની ગતિની અવસ્થા અને અથવા તેનો આકાર બદલાઈ શકે છે તેને બળ કહે છે. 2 દબાણ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર સત્ર 2ના તમામ વિષયોના સોલ્યુશન મૂકવામાં આવશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.